अजमेर में हजरत ख्वाजा मोइनुद्दीन चिश्ती रहमतुल्लाह अलैहिનો 814મો ઉર્સ શરીફ અતિશય અકીદત ભવ્યતા અને એકતાના સંદેશ સાથે ઉજવાયો। अजमेर शरीफ खाते हजरत ख्वाजा मोइनुद्दीन चिश्ती गरीब नवाज रहमतुल्लाह अलैहिનો 814મો ઉર્સ શરીફ રાત્રિ દરમિયાન અતિશય ધામધૂમ શ્રદ્ધા અને ઇબાદત સાથે ઉજવવામાં આવ્યો હતો। આખો અજમેર શહેર હક મોઈન યા મોઈન અને નારાએ તકબીરના ગુંજ સાથે આધ્યાત્મિક માહોલમાં રંગાઈ ગયું હતું। ઉર્સની રાત્રિ દરમિયાન દરગાહ પર શાનદાર કવાલી, નાત શરીફ અને જિક્રો અઝકારનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। આખી રાત લાખો અકીદતમંદોએ गरीब नवाज साहेबनी सरकारनी એટલે ગરીબ નવાજ સરકારની બારગાહમાં સજદા કરી દુઆઓ માંગી અને ઇબાદતમાં સમય વિતાવ્યો હતો। દરગાહ શરીફ આસપાસ ઠેર ઠેર ગરીબો, મિસ્કીનો અને મુસાફરો માટે વિશાળ પાયે લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું। કોઈ ભૂખ્યો ન રહે તે માટે ખાવા પીવાની તમામ વ્યવસ્થાઓ સાથે દાન, સહાય અને સેવા કાર્ય માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપ જોવા મળ્યા હતા। આ પાવન અવસર પર ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિશ્વના અનેક દેશોમાંથી લાખોની સંખ્યામાં જાયરીનો ઉમટી પડ્યા હતા। ભારે ભીડ હોવા છતાં વ્યવસ્થા, શાંતિ અને અનુશાસન પ્રશંસનીય રહ્યા। 814મા ઉર્સના પાવન મોકે હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો સર્વધર્મ સંભાવ, પ્રેમ અને માનવતાનો સંદેશ ફરી એકવાર જીવંત થયો। અહીં હિન્દુ મુસ્લિમ એકતાનો અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં તમામ ધર્મોના લોકોએ દેશની જે એકતા છે અને સુરક્ષા, શાંતિ અને ભાઈચારાના હિત માટે એકસાથે દુઆઓ કરી હતી। અજમેર ઉર્સ ફરી એકવાર સાબિત કરે છે કે ખ્વાજા ગરીબ નવાજની દરગાહ ફક્ત આસ્થા નહીં પરંતુ એકતા, સેવા અને માનવતાનો વૈશ્વિક સંદેશ આપતું કેન્દ્ર છે। Yes,